નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. આણંદમાં ભાજપના કાઉન્સિલર દુષ્કર્મ આચર્યું, રંગે હાથ ઝડપાતા ભાઈઓ સહિતના સાગરીતોને બોલાવી પરિણીતાના પરિવારને માર માર્યો. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. છેલ્લા 6 મહિનાથી આણંદની એક પરિણીતા પર આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના બીજેપીના કાઉન્સિલર નજર બગાડી હતી. વિડીયો વાયરલ કરવા તથા બાળકો અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપીને દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિએ શહેરમાં જ રહેતી એક પરિણીતા ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે આણંદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ભાજપે દુષ્કર્મી કાઉન્સિલરને સસ્પેન્ડ કરી દીધો છે. ત્યારબાદ પરિણીતાના પરિવારને માર માર્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આણંદ શહેરમાં રહેતી 35 વર્ષીય એક પરિણીતા ગત તારીખ 6/6/2024ના રોજ બપોરના સમયે પોતાના 2 નાના બાળકો સાથે ઘરે હતી. તેના પતિ કામ અર્થે બહારગામ ગયા હતા. દરમિયાન આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના બીજેપી કાઉન્સિલર દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ જલારામ ખમણવાળા આ પરિણીતાના ઘરે ગયો હતો અને વોટ નાખવા અંગેની તમારી પાસે પાવતી આવેલી છે તેમ પૂછ્યું હતું. દરમિયાન પરિણીતાએ ના પાડતા આ દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિએ તેણીનો મોબાઈલ નંબર લીધો હતો અને તમારા મોબાઈલમાં વોટ આપવાની પાવતી વોટ્સએપ મારફતે મોકલી આપીશ તેમ જણાવી ત્યાંથી જતો રહ્યો હતો. જે બાદ થોડી વારમાં વોટ આપવાની પાવતી મોકલી આપી હતી. જેના એકાદ કલાક બાદ આ દીપુ પ્રજાપતિએ પરિણીતાને ફોન કરી, તમે સારા લાગો છો અને મને ગમો છો, તમારા પતિના વિડીયો મારી પાસે છે તેવું કહેવા લાગ્યો હતો. જેથી પરિણીતાએ ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ રાત્રિના સમયે આ દીપુ પ્રજાપતિએ ફરીથી પરિણીતાને ફોન કર્યો હતો અને જો તું મારી સાથે વાતચીત નહીં કરે તો તે મારી સાથે જે અગાઉ વાતચીત કરેલી છે તેનું રેકોર્ડિંગ તારા પતિને મોકલી આપીશ અને તારો ઘર સંસાર તોડી નાખીશ તેવી ધમકીઓ આપી હતી. જે બાદ રાત્રિના 12 વાગ્યાના અરસામાં આ દીપુ પ્રજાપતિ પરિણીતાના ઘરે પહોંચી ગયો હતો અને ધાક ધમકીઓ આપી મોઢું દબાવી રૂમમાં લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું અને જો આ વાતની કોઈને જાણ કરીશ તો તારા પતિને તથા તારા બાળકોને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી જતો રહ્યો હતો. આ ધમકીથી પરિણીતા ડરી ગઈ હતી અને પોતાનો ઘર સંસાર તૂટે નહીં તે માટે આ અંગેની જાણ કોઈને કરી ન હતી. જે બાદ ગઈકાલે તારીખ 16/11/2024ના રોજ બપોરના 11:30 વાગ્યાની આસપાસ પરિણીતા પોતાના ઘરના દરવાજે ઊભી હતી. તે વખતે ત્યાં રોડ પરથી પસાર થતાં આ દીપુ ગોરધનભાઈ પ્રજાપતિ ઇશારો કરી ફોન કરવા કહ્યું હતું, પરંતુ પરિણીતાએ ફોન કર્યો ન હતો. જેથી દીપુ પ્રજાપતિએ સામેથી ફોન કર્યો હતો અને હું તારા ઘરે આવું છું અને 5-10 મિનિટમાં પાછો જતો રહીશ તેમ જણાવ્યું હતું. જે તે વખતે પરિણીતાએ ના પાડી હતી. તેમ છતાં આ દીપુ પ્રજાપતિ માન્યો ન હતો. જેથી આ દીપુ પ્રજાપતિના ડરથી પરિણીતા પોતાના માતા પિતાના ઘરે જતી રહી હતી અને રાત્રિના 9 વાગ્યે પરત ઘરે આવી હતી. ત્યારબાદ રાત્રિના 10 વાગ્યાના અરસામાં જમી પરવારીને પરિણીતાના પતિ બંને બાળકોને લઈ આઈસ્ક્રીમ લેવા બજારમાં ગયા હતા. તે વખતે આ દીપુ પ્રજાપતિ પરિણીતાના ઘરમાં ઘૂસી ગયો હતો અને એકલતાનો લાભ લઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. તે દરમિયાન પરિણીતાના પતિ ઘરે આવી જતાં આ દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિને પકડી લીધો હતો. બૂમાબૂમ થતાં પરિવારજનો તેમજ આસપાસના રહીશો એકત્રિત થઈ ગયા હતા. બીજી બાજુ આ અંગેની જાણ થતાં દીપુ પ્રજાપતિના બંને ભાઈઓ અને તેમના સાગરીતો લાકડી, પાઇપ જેવા હથિયારો લઈને દોડી આવ્યા હતા અને પરિણીતાના પરિવારજનો સાથે મારામારી કરી દીપુ પ્રજાપતિને લઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કેટલાક લોકો મારામારી કરતાં સ્પષ્ટ દેખાય છે. ત્યારે આ બનાવ અંગે પરિણીતાની ફરિયાદને આધારે આણંદ ટાઉન પોલીસે દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ, દીપુભાઈના બંને ભાઈઓ અને 7 સાગરીતો વિરુદ્ધ BNS એક્ટની કલમ 189(2), 191(3), 191(2), 64(2)M, 190, 135(3), 151(3), 352, 329(3) તેમજ GPA એક્ટની કલમ 135 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
છે. ભારતીય જનતા પાર્ટીએ તુરત જ આ દિલીપ પ્રજાપતિને પ્રાથમિક સભ્યપદ સહિત તમામ જવાબદારીમાંથી સસ્પેન્ડ કર્યો છે. આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલની સહી સાથેના પત્રમાં લખ્યું છે કે આપ દિલીપભાઈ ગોધનભાઈ પ્રજાપતિ રહેવાસી શિવકૃપા સોસાયટી, વૃંદાવન સોસાયટી પાછળ, વલ્લભ વિદ્યાનગર રોડ, આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6માં ભારતીય જનતા પાર્ટીના પ્રતીક ઉપર ચૂંટાયેલા કાઉન્સિલર છો. આજ રોજ અમોને મળેલી માહિતી મુજબ આપના વિરુદ્ધ ગંભીર આરોપો સાથે પોલીસ ફરિયાદ દાખલ થયેલ છે, જે પાર્ટીની ગરિમાને નુકસાન કરતા હોવા સાથે પક્ષની શિસ્ત ભંગનો કિસ્સો બને છે. આ અંગે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની સૂચના અનુસાર આપને પાર્ટીના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ જવાબદારીમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.